છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર। કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલની આગેવાનીમાં દિલ્હીમાં બેઠક થઈ, જેમાં દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત, વેપારી સંગઠનો અને વિવિધ સંસ્થાઓના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ સાથે મુલાકાત કરી। આ બેઠકમાં સુરત એરપોર્ટની એર કનેક્ટિવિટીને વધુ મજબૂત અને વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆતો અને સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા। દિલ્હીમાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન પ્રતિનિધિ મંડળે સુરતથી વિવિધ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય શહેરો માટે ફ્લાઇટ્સની સંખ્યા વધારવા અંગે વિગતવાર ચર્ચા કરી હતી। ખાસ કરીને અગાઉ બંધ થયેલી આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓને ફરીથી ઝડપથી શરૂ કરવા અને નવા સંભવિત રૂટ્સ વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત સુરત એરપોર્ટની 24 કલાક ઓપરેશનલ ક્ષમતા, આધુનિક ટર્મિનલ અને ભવિષ્યના વિસ્તરણના આયોજનને ધ્યાનમાં રાખીને તેને દેશને અગ્રણી એવિએશન હબ તરીકે વિકસાવવા અંગે પણ ગંભીર વિચાર વિમર્શ કરાયો હતો। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સુરત અને દક્ષિણ ગુજરાતની વધતી આર્થિક અને ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તમામ સૂચનોને સકારાત્મક રીતે સાંભળ્યા હતા, તેમજ સુરતને વધુ સારી એર કનેક્ટિવિટી આપવા માટે ઝડપી અને યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી। સુરતને પોઈન્ટ ઓફ કોલ જાહેર કરવાની સાથે સાથે જે સુરતના એવિએશનના વિકાસના વિવિધ મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જોડે ચેમ્બરના પ્રતિનિધિઓની થઈ હતી। ત્યારે આ બેઠકની અંદર કયા મહત્વના મુદ્દા ચર્ચામાં રહ્યા અને કયા પ્રકારની રજૂઆતો કરવામાં આવી, ચેમ્બરના વાઇસ પ્રેસિડેન્ટ અશોક જીરાવાળા આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। જી અશોકભાઈ, તમે વાત કરી મુલાકાત કરવામાં આવી હતી। ખાસ કરીને આ મુલાકાત છે એ જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબના નિવાસસ્થાને રાખવામાં આવી હતી અને ત્યાંથી જ આખા ઇન્ડસ્ટ્રીઝના તમામ લોકોને દક્ષિણ ગુજરાતના બોલાવવામાં આવ્યા હતા અને એમાં ખાસ ઉપસ્થિતિ માનનીય ઉડ્ડયન મંત્રી નાયડુજી ત્યાં ઉપસ્થિત હતા અને ત્યાં ઇન્ડિકોના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા। વાત કરવામાં એ હતી કે જે ડોમેસ્ટિક જે ફ્લાઇટો છે એને બંધ કરવા ધીરે ધીરે 5 પછી 6 પછી 2 પછી 3 એમ કરીને જે બંધ કરવાની વાત હતી, તો ડોમેસ્ટિક ઉદ્યોગો છે, જે વેપાર છે એ એકદમ ઠપ થવા પડ્યો છે। કારણ કે કોઈ ટ્રેનમાં જે બાયર છે ટ્રેનમાં મુસાફરી ન કરતા હોય એની માટે ઘણો બધો સમય લાગતો હોય, જ્યારે ફ્લાઇટ જે વેપાર થતો હોય છે, લોકો પોતાનો ટાઈમ કહેવાય કે સુટેબલ રહે એ માટે સવારે જતા હોય, સાંજે પાછા આવતા હોય છે। પણ જે રીતે કનેક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, એક બાજુ ફ્રિકવન્સી બરાબર ક્રાઉડ બરાબર મળતું હોય છતાં પણ જે રીતે ફ્લાઇટો બંધ કરવાની નોબત આવતી હતી, એના માટેની ખાસ રજૂઆત માટેનું આખું પ્લેટફોર્મ માનનીય જળશક્તિ મંત્રીએ રાખ્યું હતું એના નિવાસસ્થાને દિલ્હીમાં। અને ફર્સ્ટ ઓફ ઓલ રજૂઆત પહેલાં તો પોઈન્ટ ઓફ કોલની વાત હતી કે જે સુરતને મળવું જોઈએ। ત્યાર પછીની વાત હતી નાઇટ પાર્કિંગની। જો નાઇટ પાર્કિંગ પણ જે વ્યવસ્થા છે તો ઉપલબ્ધ કેમ નથી, તો એની માટેની પણ વ્યવસ્થા થવી જોઈએ। અને બીજી વાતો હતી કે જે ખાસ કરીને ઇન્ટરનેશનલ જે ફ્લાઇટો છે, જે અમારો વેપાર છે દુબઈ સાથે હોય કે હોંગકોંગ સાથે હોય, શારજહાં સાથે હોય, બેંકોક સાથે હોય, મતલબમાં જે વેપારો જે ઇન્ટરનેશનલ જે વેપારો છે, જે ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ છે, ફાર્મા છે અને બીજા વિવિધ ઉદ્યોગો છે, એમને જે બહારની જે ઇન્ટરનેશનલ વેપાર કરવાની મોટી તકલીફો પડતી હતી, એની અંદર ફ્લાઇટો બંધ કરવામાં આવે, ક્યારેક શરૂ કરવામાં આવે, એ જે અનકન્સિસ્ટન્સી જે ઊભી થઈ હતી એને લઈને આ એક મોટી તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોની સમસ્યા સાંભળવાનો પ્રોગ્રામ હતો। અને એની અંદર ખાસ કરીને ડોમેસ્ટિકમાં કોચીથી લઈ અને જોધપુર છે, પટના છે, વારાણસી છે, એવા ઇન્દોર છે, ઓડિશા છે, આ તમામ જે જગ્યાઓ પર જે ડોમેસ્ટિક બિઝનેસ અમારા રાજ્ય ટુ રાજ્ય થતા હોય છે, એની અંદર ડોમેસ્ટિક ફ્લાઇટની પણ મોટી અછત ઊભી કરવામાં આવી છે। એને લઈને આ એક મોટો પ્રશ્ન ઊભો થયો હતો। કારણ કે બધા જ અત્યારે રૂરલની વાત કરી તો રૂરલની અંદર તો ડેઇલી કદાચ વીકલી 2 ફ્લાઇટો યુએસની જાય વાયા કનેક્ટિંગ અબુધાબી કે ઓમાનથી, તો પણ એ ફૂલ જાય એવું છે। કારણ કે હવે તો વાપીથી લોકો પણ સુરત પસંદ કરતા હોય છે, ભરૂચથી લોકો પણ સુરત પસંદ કરતા હોય છે। તો સુરત એક બંનેની વચ્ચે, અમદાવાદ અને બોમ્બેની વચ્ચે એક સુરત જ એવું માત્ર ગ્રોથ એન્જિન સિટી છે જ્યાં ઉદ્યોગોનો વેપાર ફૂલે ફાલે ફૂલ ચાલતો હોય, ત્યારે આ કનેક્ટિવિટીની જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરવા માટે પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી। અને ખાસ કરીને માનનીય મંત્રીશ્રીએ એક
જાહેરાત કરી હતી કે ટૂંક સમયની અંદર બોમ્બેની ફ્લાઇટો શરૂ કરવાની એ તાકીદ કરી હતી અને એને સૂચના પણ આપી હતી કે તાત્કાલિક એમને ચાલુ કરવામાં આવે. કુલ કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી દ્વારા આગામી દિવસોની અંદર ફરી એક વખત પૂર્ણ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ મિટિંગની અંદર પણ ચેમ્બરના જે પ્રતિનિધિઓ હાજર રહેવાના છે. એટલે જમીની વાસ્તવિકતા સંપૂર્ણ રીતે જાણ્યા બાદ છે તે મહત્વપૂર્ણ નિર્ણય છે તે હવે ઉડ્ડયન મંત્રી દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવશે. એટલે શહેર હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે તેવી સંભાવનાઓ અહીં ચોક્કસથી દેખાઈ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. વલસાડના